આવો ભગા કેમ એટીકેટીમાં સરપંચ બન્યો છો તો પછી એટીકેટીમાં જ હોય ને અને એમાં એમને સરકારે અત્યારે કામ હોય પૂછ સરપંચને ને મંત્રીને એમને કયું કામ હોય પૂછ તમને સરકારે ગામના કૂતરા ગણવાનું સરકારે એમને કામ નથી હોઈપું કૂતરા અને કૂતરિયું ને ગલુડિયા ને બધું ગણવાનું અડધું ગામ તો ગણી નાખ્યું થોડું ઘણું બાકી રહ્યું છે અત્યારે જો આ ગણીને જ હાઈલો આવું છું ઓહો કૂતરા ગણવાનું એમ ને તો પછી જઈએ હવે અમારે ડેલાની અંદર ઓલી કાયડી કૂતરી વ્યાણી છે રહી નો જાય ગલુડિયા બલુડિયા બધું ગણી નાખજે એમ એમને તમારા ડેલામાં કાયડી કૂતરી વ્યાણી છે કેટલા ગલુડિયા છે તમે જ કયો ને મારે તો રજીસ્ટર ચડાવવાનું હોય તારે કઈડે હે હવે તને સરપંચ શું લેવા બનાવ્યો છે કૂતરા ગણવા હાટો તને તો સરપંચ બનાવ્યો છે શું કરો ભૂરા કાકા આય ભગા આય આઈ વાત છે ને જો ને હવે એમ નહીં ઘરે આટલી બધી હવે કાકા આટલા બધા દેકારા સાંભળાય કાકા ભગી હોય ને પછી થોડી કાબુમાં રખાય પછી આવ ગામ આખું સાંભળે એટલે તમે દેકારા કરો કાકા જેદું સરપંચ માં તેદું ને તમારા જ દેકારા અમને સંભળાય છે પછી થોડોક ભગી માથે કાબુ રખાય કાકા હાવ આમ ન હોય હાલી ન નીકળે એમ નહીં ભૂરા કાકા તમે એને ગામની સરપંચ બનાવી છે તો પછી એટલો જ પાવર એને આવે ને જેદું તમે સરપંચ બનાવી તેદું આખા ગામની અંદર અમારે બે માણસનો દેકારો સંભળાય છે બીજા કોઈને સંભળાય છે આ પાવર જ તમે ગામેથી નહીં આપ્યો એને એટલે મારા હું આટલું બોલે નકર પેલા બોલતી નહીં તમે સરપંચ બનાવી એટલે બોલે તો પછી સરપંચ ભલે ને બનાવી હોય ઘરમાં તો કાબુ આપણો હોવો જોઈએ પછી હાવ આવી રીતે હાલી ન નીકળે એમ એટલે સરપંચ હોય તો શું થઈ ગયું હવે તમે એક કામ કરો ભૂરા કાકા તમે બધા ભેગા થઈને ગામના સકેડા ફેરવવાનું બંધ કરો ને મારા સકેડા ફેરવવાનું બંધ કરો ભગી વહુને તમે સરપંચ બનાવ્યું ત્યારે આટલો બધો પાવર કરે છે ને પાવર તો તમે આપ્યો ને શું ભૂરા કાકા આય આય ભગા આય આય એમ નહીં ભગા કઈક પંચાયત ઓફિસે કઈક સાહેબોની ગાડી આવી હતી તો શેની ગાડી હતી ચેકિંગમાં આવ્યા હતા ભૂગર્ભ ગટર નાખી કે નથી નાખી એમ ઠીક ભૂગર્ભ ગટરનું ચેકિંગ હતું તો પછી ચેકિંગ કર્યું એ સાહેબો આવ્યા હતા મને ગાઈડને ઉપાધિ દઈને ગયા મને સસ્પેન્ડ નો ઓર્ડર કાઢ્યો મારો એ કે તમને સસ્પેન્ડ કરી નાખશું કેમ તને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર દઈને ગયા સાહેબો એમ નહીં ભૂગર્ભ ગટર ને તારે શું લાગે વળગે એ આખી ભૂગર્ભ ગટર ની આખી ગ્રાન્ટ હું ખાઈ ગયો તો ને એટલે આ તો સારું છે ભાણા કે ભગવાન ને માતાજી ને હુરાપુરા ને બધું આપણું ભારતમાં છે જો વિદેશમાં હોત ને ઓસ્ટ્રેલિયામાં ને અમેરિકામાં તો આપણી બાયુ 15 દિન મહિને માનતા કરે અને આપણને એમ કે હાલો આજ તો અમેરિકાની માનતા છે હાલો આજ તો ઓસ્ટ્રેલિયાની માનતા છે આપણે 15 દિન મહિને વિદેશમાં જવું પડે શું કરો ભૂરા કાકા હા બેઠો બેઠો ઝાડવા હરખા કરું જો ને ઠીક ઝાડવા હરખા કરું ભૂરા કાકા મારે તો ઉપાધિ નું પાર નથી શું ઉપાધિ વરી ઉપાધિ જેવું મને કઈ દેખાતું નથી કઈક ભૂરા કાકા મને છે ને એવો ધંધો બતાવો તમે કે આખી જિંદગી હાલે એને મને કોઈ દી બંધ જ ન થાય એવો ધંધો મને તમે કઈક દેખાડો એટલે ભગા તારે ધંધાની કાંઈ જરૂર નથી તારી પાસે ઓલરેડી ધંધો એક તો છે જ તું એમાં જાય બીજે ક્યાંય ન આવે ધંધો છે જ તારી પાસે ભલે મારે તારે ગોતવાની જરૂર જ નથી શું તમે ભૂરા કાકા મગજના સકેડા ફેરવો તો મારી પાસે કઈક ધંધો હોય તો હું તમને કહું છું ને કઈક એવો ધંધો દેખાડો એમ એટલે તું તારી પાસે ધંધો છે ઈ તું ચાલુ રાખ તું એમાં જ આવેલ બીજે નો આવેલ પગા કયો ધંધો એ ગામને બૂસ મારવાનો ઈ જ તું ચાલુ રાખ ગામને બૂસ મારવાનો ધંધો તું કઈ બસ ઈ તને સારો લાગે ભાઈ ઓમ ગુરુદેવાય નમઃ ઓમ ગુરુદેવાય નમઃ બોલ બોલ ભૂરા શા માટે મને યાદ કર્યો શું તારો પ્રશ્ન છે બોલ ઓ પ્રભુ મારો પ્રશ્ન છે આ બાયડીનું હવે શું કરવું આ ભેજા મારીનું ઘર છે હરરોજ આ એક જ લપ કરવાની હવે મને આ બાયડી થી બચાવો તો સારું છે પ્રભુ આનું શું કરવું તે મને પૂછીને લગ્ન કર્યા હતા હવે બાયડીનો વાંક કાઢે હવે ખાતા થઈ ગયા છે લગન તો હવે મારે શું કરવું પ્રભુ હવે આમાંથી કઈક રસ્તો દેખાડો આ બલાથી બચાવો મારા પ્રભુ જય ગુરુદેવ આ બાયડી થી બચાવો ગળા સુધી આવી ગયો ગળા સુધી એટલે ભૂરા તે મને પૂછીને લગ્ન નહોતા કર્યા તે બાયડી કરી છે તો હવે તું ભોગઈ